પછી 4 એકર નાજીમ ગની મોબાઈલ નંબર 93 તો ખેડૂત મિત્રો, આજે અમારા આંદોલનનો 18મો દિવસ છે અને છાવણી કરી છે એનો 3જો દિવસ છે, બરાબર. જેમ અમારા ખેડૂત છે એ ગઈકાલે કાયદાકીય લડત પણ લડે છે. જીએસપીની ઓફિસે ગાંધીનગર પણ ગયા હતા અને હાલ જે તમને બતાવું આ અમારી છાવણી છે. જે આ જગ્યા છે જે એમાં જીસીબી મારી દીધું છે. અહીંયાથી અમે કામ ખેડૂતોએ બિન રાજકીય રીતે રોકાવેલું છે, જેની અંદરમાં આપ જોઈ શકો છો. અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને અમારા 250 થી 300 ખેડૂત ભાઈઓ બધા અહીંયા હાજર છે. એટલે હવે કદાચ એવું ન લાગે કે અમારા ખેડૂત મિત્રો જાગ્યા નથી, પણ ના, જાગી ગયા છે. અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદરમાં ખૂબ જોરશોરથી આંદોલન શરૂ છે. જે આંદોલનની અંદરમાં અમારા ખેડૂત મિત્રો જીએસપીની ઓફિસે ગઈકાલે ગયા હતા. ત્યાં અમે કાયદાકીય લડત પણ લડી છે ને અહીંયા અમારું ઘર કયો, અમારે રહેવાનું કયો, બધું અમે હાલ અહીંયા જ નિશાળે કરી દીધું છે બધા ખેડૂત મિત્રોએ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 29 ગામ ને જામનગર જિલ્લાના 3 ગામ, એટલે કે 32 ગામનો સમાવેશ છે આ આંદોલનની અંદરમાં. જીએસપી દ્વારા જે અત્યાચાર થાય છે, પહેલાં અમારે વળતરની માંગ હતી, પણ હવે વળતરની માંગ નહીં. અત્યારે હવે અમારા ખેડૂતો એટલા જાગૃત થઈ ગયા છે કે હવે કોઈના ખેતરમાં લાઈન નાખવા જ નથી દેવી, કોઈ પણ હિસાબે. આંદોલન જેટલું પણ લાંબુ હાલશે. જેની અંદરમાં થોડીક તૈયારી તમને બતાવી દઉં કે આજ ખેડૂત મિત્રોને એટલી રાહત છે કે આજે કોઈ નથી સામે, જીએસપીએલના કોઈ અધિકારી નથી, એવા કોઈ અહીંયા ખોટી રીતના કોઈ હેરાન પણ નથી કરતું. બધા પોતાના ઘરની વારીએ જો આરામથી રીતે બધા બેઠા છે. પાણીની વ્યવસ્થા કરી છે, નીચે ગાદલાની વ્યવસ્થા છે, ઓશિકા છે, ઓઢવા માટેનું પણ બધું આપેલ છે અને બેનરો પણ મારી દીધા છે. હજી બેનરો અમારે ઘણા બધા આવવાના છે. તો બપોરનો સમય હોય અને જમણવારની વાત કરીએ તો જમણવાર પર તમને બતાડું. જો અમારા અહીંયા ખેડૂત ભાઈઓએ હાથે લસણ ફોયલું છે, ડુંગળી, ટમેટા, કોથમરી, બટેકા મોયરું છે. અને હાલમાં જોઉં તમે બહેનોને હારે પૂરી બનાવતા જોયા છે, પણ આજે અમારા ભાઈઓ જે આજે ઘર હલાવનાર વ્યક્તિ છે એ આજે રસોઈ બનાવે છે અને એ બધાને ફાવી પડી ગયું છે. અમારા મોહરીભાઈ ખાસ એક રમૂજી વ્યક્તિ છે. જો આનિકોની અંદરમાં અમારા બધાય ખેડૂત મિત્રો સ્વયંભૂ આંદોલનમાં જોડાના અને હાથે રસોઈ બનાવે છે. આગળ જોઈ અત્યારે ચૂલાના મંડાણ થઈ ગયા છે. મિત્રો આ જે વિડીયો છે ને, આ વિડીયો તમે આની લિંક ખૂબ વાયરલ કરજો, ખૂબ શેર કરજો, તાકી આવતા કોઈ ભવિષ્યની અંદરમાં કોઈ ખેડૂતોને પ્રોબ્લેમ ના થાય. એના માટે આપણા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના બધાય ખેડૂત મિત્રો એક સાથે રહીને આ કામની સાથે વિરદાવીને આંદોલનનો જ્યાં સુધી નિવેડો ના આવે ત્યાં સુધી આપણે આંદોલન આનું ચાલુ જ રાખશી. જો અમારા રસોઈયાભાઈ ગઢવીભાઈ છે એ બટેકાનું શાક એકદમ મસ્ત બનાવ્યું છે. આજનો પ્રોગ્રામ, આજનું મેન્યુ અમારે એવું છે, પૂરી ને બટેકાનું શાક છે, મરચાં વઘારેલ છે, છાશ છે, બધી વ્યવસ્થા થઈ ગઈ છે. જો હજી અમારા ખેડૂત ભાઈઓ ક્યાં છે. જો આજે બધા ફ્રીડમ છે, કેમ કે આજે આંદોલનમાં બેઠા હોય તો બધા હોય, બપોરનો સમય છે એટલે બધા એકબીજાની મોજ મસ્તીમાં ભાઈબંધ દોસ્તારો એકબીજાના ગામ સાથે જોડાયેલા છે. જેની અંદરમાં આવી બધી અમે વ્યવસ્થા પણ કરી છે. ચાના ટાઈમે ચા આવી જાય, સવારે નાસ્તાનો ટાઈમ થાય તો નાસ્તો આવી જાય, રાતના પણ અમારા ભાઈઓ બધા અહીંયા જ રોકાય છે. આપણે થોડીક છાવણીની પાસે પણ તમને લઈ જાઉં કે ખરેખર કેટલા મિત્રો બેઠા છે. જો તમે ગમે ત્યાં સુધી જોવો ને, જેટલા સાધન તમે જોવો, હજી આમાં હું એમ કહું કે ઘણા ઓછા છે. બધાય ખેડૂતોને હારે
એકજૂટ થઈને એકતા બતાવશે ને તો આપણે આનું રિઝલ્ટ જરૂર મળશે. આ અમારા લગધીરસિંહ છે, જે આજે આ ત્રીજો દિવસ છે છાવણીનો. 3 દિવસના જમવાના બધાય ખેડૂતોને પોતાના ખર્ચે જમાડે છે. ગઈકાલે બિરયાની હતી અને અત્યારે આજે પૂરી બટેકાનું શાક, છાશ, મરચાની વ્યવસ્થા કરેલ છે. જે ખેડૂત મિત્રોની હું વાત કરતો તો કાલ ગાંધીનગર જવા માટે હું તમને ઝૂમ કરીને બતાવું કે અમારા ભાઈ જે બેઠા છે, બેરાજાના કાકા છે અમારા, એ કાલે જીએસપીની ઓફિસે પણ ગયા હતા અને એ લોકો પણ થોડીક હાર માની છે. અત્યારે વાતચીત કરવા માટે અહીંયા આવવાના છે જગ્યા ઉપર. જે પણ અધિકારી આવે, અમને ખબર નથી કોઈ અધિકારી આવે, કોઈ અધિકારીને મળવું હોય તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દાતા ગામથી 1 કિલોમીટર દૂર વાડી આવેલ છે. હવે કોઈ પણ અધિકારી આવે ને કદાચ અમારે 7મ 8મ કે દિવાળી સુધી ભલે વાત જોવી પડે પણ અહીંયા બેસવાના જઈ બધા ખેડૂતો નક્કી કરી લીધું છે. હવે વળતરની માંગ હતી, હવે વળતર નહીં પણ હવે અમારે અમારી જમીનમાં લાઈન નથી નાખવા દેવી. ભાઈઓ બધા આપણે આપણી જમીનમાં લાઈન હવે નાખવા નથી દેવી ને કોઈને. જો તમે જોઈ શકો છો વિશે તમારી જમીનમાં લાઈન નાખવા દેવો તો તમારી જમીનનો ભાવ ઘટી જાય ને. તો આપણે આપણી જમીન હોય, આપણું જે ગુજરાન ચલાવતો એમાં આપણે લાઈન નાખવા દેવાય? બધા હાથ ઊંચો કરીને કેજો નાખવા દેવાય. જો આ બધા જોઈ શકો છો ખેડૂત મિત્રો, આજે 18 દિવસ થયા અને હાલ આજે 3 દિવસ અમારી છાવણીની અંદરમાં બધા બેઠા છે. બધાની એક જ માંગ છે કે આપણે લાઈન નાખવા દેવી નથી. જો આ કાકા કઈક કહે છે, કોઈ શરતે લાઈન નાખવા દેવી નથી. આપણી જમીનની રેવલ લાઈન ના થાય, કોઈ પણ એમાં કામ તમે ના કરી શકો. આ પાઇપલાઈન દીધા પછી તમે કઈ પણ કામ ના કરી શકો, બરોબર? એટલે આપણે દેવામાં છે જ નહીં કોઈ ભાવી, કેમ કે એની લાઈન આપણે કાયમી નડવાની જ છે ભાઈ. જગા છે એમની બાપ દાદાની લાઈટ રહી જાય એટલે કોઈ હિસાબે નાખવા દેવામાં છે જ નહીં કોઈ ભાવી. બરાબર. તો કાકા હવે આંદોલન આપણું લાંબુ હાલે તો તમે કાયમી માટે બેસવા તૈયાર જ છો ને? તૈયાર છે, કાયમીને મરવા માટે તૈયાર છે. આ જમીન હાટું દેવામાં, મરવા માથા દેવા તૈયાર છે, લાઈન નાખવા દેવામાં નથી, બરોબર? ભાઈ તમારું શું કહેવાનું થાય કે આ જે જીએસપીએલ ગેસ કંપની છે એના વિરુદ્ધની અંદરમાં તમે કેવી રીતના તમે તમારો વિરોધ દર્શાવો છો? તમારી શું માગણી હતી, અત્યારે તમારી શું માગણી છે? આપણી માગણી એવી છે કે મારા બાપે દીધી જમીન, મારા બાપને મારા દાદાએ દીધી જમીન, એટલે મારા બાપ દાદાની જમીન છે એમાં અમારે કોઈ પણ ભાવે લાઈન નાખવા દેવા નથી. જો મિત્રો તમે જોવો છો બધા ખેડૂત આપણે અલગ અલગ આજે જો અહીંયા કોઈને શીખાડેલું નથી ને લાઈવ છે, બરાબર? લાઈવની અંદરમાં પોતાને જે અંદરની ભરાશ છે એ લાઈવ દ્વારા કાઢવા માંગે. આ એક ભાઈને આપણે જયેશભાઈ ગઢવી છે, જયેશભાઈ ગઢવીને પૂછી. જયેશભાઈ, આ જે ગેસ પાઇપલાઇન આવે છે એમાં તમે તમારું મંતવ્ય જણાવો કે હવે તમારી આગળની રણનીતિ શું છે? અમારે કોઈ પણ સંજોગે કોઈ પણ કિંમતે લાઈન નાખવા દેવામાં અમારે કોઈ પણ ખેડૂત નાખવામાં છે જ નહીં. ગઈકાલે જે એક આરાધનાની પાસે એક બનાવ બન્યો હતો, જ્યારે જીએસપી વાળા આવ્યા હતા ત્યારે કાલે તમે લાઈવની અંદરમાં હતા, તો કાલે શું બનાવ બન્યો? તમે આ લાઈવ ફેસબુકના માધ્યમથી આપના ખેડૂત મિત્રો છે એને જરીક જણાવશો? કાલે અમે જ્યાં લાઈન ઉતારી ત્યાં કોઈને મંજૂરી લીધેલ નથી, તો બધા ખેડૂતો એકસઠ થઈને લાઈનો બહાર કઢાવી અને જીએસપીએલ કંપનીને ના પાડેલી છે કે અમારા ખેતરમાં કોઈ નિર્ણય આવે નહીં અને અમારે નિર્ણય જોતું જ નથી, કોઈ લાઈન નાખવા દેવામાં જ નથી. અમે કોઈ સંજોગે અમારા ખેતરમાં ન આવતા. અને બીજું કે દેવભૂમિ દ્વારકા ને જામનગર જિલ્લો, એટલે કે જામનગર જિલ્લાના 3 ગામ ને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 29 ગામ છે, તો તમે ખેડૂતો હજી જોડાતા નથી, એના માટે તમારા તરફથી તમે શું સંદેશો આપશો? જે ખેડૂતો નથી જોડાતા એ પ્લીઝ અહીંયા જોડાય અને પોતાના ખેતરમાં આવશે ત્યારે કોઈ દી રોકાશે નહીં. બધા એક સંગઠન હશે તો આપણે લાઈનનું આખું એરિયા ફેરવી નાખશું, બધા ખેડૂતો એક સાથે હશે તો. જો ખેડૂતો મિત્રો, જ્યારે આ ખેડૂતોની બધાની વેદના હોય તમે મારી પાછળ તમે જોઈ શકો છો, બધા ખેડૂતોની માંગ એવી છે કે હજી સંખ્યા થોડીક ઓછી થાય છે. આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદરમાં જેમ સંખ્યા વધે એમ આપણા ખેડૂત ભાઈઓ માટે સારું છે. કારણ કે જે દિવસે 2012ની અંદરમાં ક્રેન ઇન્ડિયા જ્યારે કંપની ગઈ હતી ત્યારે એ લોકો અમને પણ ખબર નહોતી કે આવતા સમયમાં, એટલે કે એના 14 વર્ષ પછી અમારો વારો આવ્યો છે, બરાબર? હજી કદાચ 10-12 વર્ષ 5 વર્ષ પછી બીજા કોઈ ખેડૂતોનો વારો ના આવે અને આંદોલનની અંદરમાં સ્વયંભૂ પોતાની રીતે જોડાવ તો આપણે આંદોલન હંમેશા શરૂ જ રહેવાનું છે, બરાબર? આપણે આગળ પણ વાત કરીએ, ખેડૂત મિત્રો હારે આગળ પણ જરીક વાત કરશી, બરાબર? હવે આપણે આ બાપાને પૂછી કે તમે બાપા
બાપા તમારું નામ જણાવો પેલા. મારું નામ હરદાસભાઈ નંદાણીયા, મોટા લખિયા. મોટા લખિયાથી આવો છો. તમારે જમીન આવે છે ને? મારી જમીન આવે છે. તો હવે તમને આ ગેસ પાઇપલાઇન આવે, તમે એનાથી તમે રાજી છો કે નારાજ છો? નારાજ કઈ બાબતે છો? અરે અમારી જમીનની કિંમત જ અડધી નથી રહેતી. અડધી નથી રહેતી. તો એના માટે હવે તમે આ બધા ભેગા થયા, તો એના માટે હવે શું કરશે આપણે? લાઈન નથી નાખવા દેવાની. તો તમે તમારા મનથી પાકું કરી લીધું છે ને, લાઈન નાખવા જ નથી દેવી? નાખવા દેવાની, લાઈન નાખવા દેવાની જ નથી. એકદમ દંડ નિર્ણય લઈ લીધો છે. એકદમ. જો અમારા બધાય ખેડૂત મિત્રો ભાઈઓ બધા એમ કહે છે કે હવે આપણે લાઈન નાખવા દેવાની થતી જ નથી. ખેડૂતોનો રોષ પણ તમે જોશો. આગળ પણ આપણે ચર્ચા કરીએ. જે જગ્યાએ આપણે છે એ જગ્યાએ હરદાસભાઈ ગઢવી એટલે કે પરોડિયાના ગઢવી છે. ઘણા સમયથી પોતે જે આ ભાઈ છે એ દુબઈ હતા, એને ખબર પણ નહોતી અને એની જમીનની અંદરમાં બેઠા છે. સરકારે કેવી ભૂલ કરી છે એ બાબતમાં પૂછીએ કે એ ભાઈ પાસે બેસીને આપણે પૂછશી. જો તમને પ્રશ્ન પૂછું ને એનો એ જવાબ આપે છે. કાકા આપણું નામ જણાવશો? હરદાસ મેઘા પાટકેન, ગામ પરોડિયા ને ખેડૂ આવા માટાનું. બરાબર. મને કઈ ખબર નથી, હું વિદેશમાં તો નથી નોટિસ આપી, નથી ખબર આપી. હા હા. ડાયરેક્ટ આ લોકો જ્યાં જેસીબી મારવાનું ચાલુ કર્યું, અમને ખબર પડી, ઘરેથી હળી કાઢીને આવ્યા. બરાબર. બીજા અહીંયાના માણસો હતા, અમે ભેગા મળીને બધા બંધ કરાવી દીધું. બરાબર. કાકા આ વાત જો કે આપણે બધા ભેગા જ છીએ અને આપણું ખેડૂતનું સંગઠન છે, બરાબર. તો તમારી જમીન ક્યાં આવતી હતી? તમને નોટિસ અત્યારે ક્યાં આવે છે? કામ કરવા ક્યાં આવ્યા? નોટિસ માંડામાં આવે ને હું રહું છું પરોડિયામાં. બરાબર. અત્યારે હાલ જગ્યા આપણે બેઠા છે ત્યાં કોઈ નોટિસ મળેલી નથી. અને GSPL જે કંપની છે એને અહીંયા કામમાં ખરેખર બધું તમારે મગફળી છે એ ઉખેડી નાખી છે. કાઢી નાખી ને બધા ભટ્ટો સાફ કરી નાખ્યો છે. બરાબર. જો ખેડૂત મિત્રો આ ભાઈ જે વાત કરી એ ભાઈ પોતે વિદેશ નોકરી કરે છે, બરાબર. જો આ તમે આ પટ્ટો જોવો છો, જે આપણા ભાઈઓ બેઠાની આગળ જે પટ્ટો છે ને એ પટ્ટા ખરેખર હકીકતમાં આ સર્વે નંબર આવતો જ નથી. આ સર્વે નંબર આવે છે અહીંયાથી કરીને છે ત્રીજા થાંભલા સુધી, અને જમીનમાં જેની મગફળી હતી અહીંયા કાઢી નાખી, બરાબર. તો એક જ વાત કે હવે આ મગફળી કાઢી નાખી છે તો અમારા સરકાર, અમારા ધારાસભ્યો, અમારા સાંસદ, અમારા કલેક્ટર, અમારા પ્રાંત અધિકારી GSPL કંપની વિરુદ્ધ શું આગળ કરે છે એ આપણે આગળ જોઈ, બરાબર. કેમ કે આજે જે સર્વે નંબર નથી આવતો એ જ સર્વે નંબરની અંદરમાં એને કામ કર્યું ને ખેડૂતે મગફળી વાવીથી કાઢી લીધી. માનીએ છીએ કે ખેડૂતને એમ કહે છે GSPL દ્વારા કે તમને અહીંયાથી જે તમારું વળતર છે એ તમને મળશે, પણ ખરેખર સરકારને હદ હોવી જોઈએ. સરકારને ખબર છે ખેડૂત મિત્ર એ બિયારણ કેટલું નાખે છે, એને જે આજે દોઢ મહિનાથી એની વાહે મહેનત કરી છે, બરાબર, એનું વળતર કેટલું રહે એ નક્કી કરવાના એ બધા નક્કી કરશે. તો ખેડૂતને ખાલી હું મજૂરી જ કરવાની રહે. આપણે આગળ બીજી એક ભૂલ છે એ આપણે આગળ વાત કરીએ ખેડૂત દ્વારા. હવે આપણે કોઈ સત્તા પાસે નથી જવું, કોઈ સરકાર પાસે નથી જવું, પણ જ્યાં સુધી ખેડૂત ના થાકે, જ્યાં સુધી ખેડૂત ના મૂકે, મને ખબર છે મૂકવાના છે ને મૂકવામાં દેવાના નથી, બરાબર. આપણે આગળ વાત કરીએ ખેડૂત સાથે. હાજી ભાઈ, તમારું નામ બોલશો? મારું નામ નિલેશ નાથાભાઈ કચડિયા, હા હા, મોટા માંડા ગામ. મારે જમીનમાં 365 પૈકી 1, 2 ને 3 એમાં લાઈન નથી આવતી, તો એનો ઉલ્લેખ આવે છે આમાં. જેમાં લાઈન આવતી નથી તો એ કેમ 7/12 લખેલું આવે છે કે આમાં ભાઈ લાઈન જાય છે? સરકાર છે ભાઈ, સરકાર તો ગમે કરી શકે ને. બીજા પડામાં જેમાં આવે છે એ બરોબર હાલો આવે છે 399 પૈકીમાં. તો આ નથી આવતી એનો ઉલ્લેખ કરવાનો મતલબ હું? તો તમે સરકારમાં આને કોઈને વાત કરી હતી? GSPL વાળા જે આવ્યા હતા આપણે સરકાર પાસે, તો આપણે એને GSPL પોલીસ પ્રોટેક્શન આપે છે એટલે આપણે એને કઈ સરકારને પૂછી નથી શકતા. આપણે 18 દિવસથી આંદોલન કરી છે, સરકારમાંથી આપણે જવાબ પણ નથી મળ્યો. તો તમને GSPL વાળાને તમે એને આ વાત કરી તો તમને શું કીધું? એ પોલીસ પ્રોટેક્શન હારે રાખે છે, તમે ક્યાંય કેને વાત કરવા જાવ? એટલે તમને પૂછવા જ નથી દેતા, તમને પૂછવા જ નથી દેતા, કોઈ પૂછવા જ નથી, કોઈ જાતની તમારે વાત જ નથી કરતા, અને તમારે બળજબરી એવી રીતના બળજબરી કરે. જો ભાઈ આવી બધી બળજબરી કરે ને આપણે આગળ ઘણા બધા ખેડૂત છે. આપણે કોઈ આ મીડિયાનો કેમેરો પણ નથી, આ કોઈ એવું આપણી પાસે ચેનલ પણ નથી. આપણે જાતે સ્વયંભૂ આજે બધાને પૂછી છે, બરાબર. હવે આપણે વાત કરીએ, આ બધા ખેડૂત છે ને વડાલિયા સિંહણ ગામના ખેડૂત છે, એને શું પ્રોબ્લેમ છે ને આપણે જરીક વાત કરીએ. આપનું નામ જણાવશો? મારું નામ જાડેજા વિજયસિંહ, હું ગામ વડાલિયા સિંહણ. હવે આ સરકારથી તો અમે હાવ ટાઈમ થઈ ગયા છીએ. આડે ધડ એમને જીસીબી જ્યાં આવે અહીંયા જીકવા માટે છે, નથી કોઈને નોટિસ, નથી કાંઈ કોઈને કાંઈ એની પાસે પુરાવા. આજ 3 દિવસથી અમે આંદોલન કરીને બેઠા છીએ, કોઈ આના ભાવ નથી પૂછતું.
બીજા નંબરમાં આજ સુધી તો અમને એમ હતું કે હવે તમે વળતર વધારો ને આ નોકરી, પણ હવે અમારો એક જ ધ્યેય છે કે અમારે અહીંયા લાઈન જોતી જ નથી. આ દરિયાકાંઠો રહ્યો, આ હાઈવે રહ્યો, ગમે એ પકડો, અહીંયા તમે લાઈન નાખો, અમારે વળતર નથી જોતું, કોઈ વસ્તુ નથી જોતી. તો તમારું કહેવાનું એમ થાય કે સરકાર પાસે દરિયો પણ છે અને નેશનલ હાઈવે પણ છે અને રેલવે ટ્રેક પણ છે, તો હવે તમે તમારી વાડીમાં લાઈન નાખવા દેવાના જ નથી. અને કદાચ આવતા સમયની અંદરમાં ઈ કદાચ લાઈન નાખવા આવશે તો તમે એના માટે શું કરશો? તો અમે હજી ઉગ્ર આંદોલન કરશું. જામનગર જિલ્લો, દ્વારકા જિલ્લો બધાને ભેગા કરીને મોટું આંદોલન કરવાની તૈયારીમાં જ છીએ. જો મિત્રો, આપણે અહીંયા પણ સાંભળ્યું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાની હમણાં વાત કરતા હતા, જામનગર જિલ્લાની વાત કરતા હતા. આ ખેડૂતો એટલા બધા ત્રાહિમામ થઈ ગયા છે કે એને ખબર પણ નથી. અને હવે આ જે ખેડૂતો છે સ્વયંભૂ આંદોલન પર ઉતરી ગયા છે. પેલા એને વળતરની માંગ હતી. વળતર માત્ર કદાચ મારા ભાઈઓને બધાને કહી દઉં કે જીએસપીએલ દ્વારા ખાલી માત્ર એક બુટના 7,000 જ કહેતા હતા. બરાબર. આપણે એક બીજા ભાઈ પર છે એની યારે પર વાત કરશી. કહેવાનો મતલબ એવો છે કે હવે જે જગ્યામાં હા, હું કહેતા હતા મારે જે જમીનમાં લાઈન નથી આવતી અને એ હાકબારમાં ઉલ્લેખ આવે છે તો જગાની કિંમતનું આ ડાઉન થાય ને. હા થાય. કહેવાનો મતલબ હું જે નથી આવતી, વળતર નથી મળતું અને એમને એમ એ લોકો ચડાવી દઈએ તો આપણી જગ્યાની વેલ્યુ ન રહીએ ને કાંઈ. જો આ ખેડૂત છે, કહેવાનો મતલબ શું થાય, અત્યારે જે કિંમત હોય એ કિંમતનો કોઈ મતલબ નહીં ને. હા, સાચી વાત છે. ઉલ્લેખ આવી જાય તો પૂરી કિંમત તો આપે જ નહીં. હા, બરાબર છે. તમારે જાણે કે 50 લાખ રૂપિયા જમીનનો ભાવ છે ને આ ગેસની લાઈન નાખશો ડાયરેક્ટ તમારે 20 લાખ રૂપિયા થઈ જાય. 20 લાખ થાય અથવા તો કોઈ એમ આવે જ નહીં ને, એમ કે ને કે આમાં સરકારી છે આપણે નથી જોતું ભાઈ. જો ખેડૂત, આ મિત્રો, આ કેટલા બધા ખેડૂત ભાઈઓ પીડિત છે ને પોતાનો જે પ્રશ્ન ઉભો કર્યો છે આ બધાને કહે છે, બરાબર, કે ખરેખર 50 લાખ રૂપિયા ભાવ હોય ને લાઈન આવતા જ 20 લાખ રૂપિયા થઈ જાય. તો મિત્રો, આ જેટલો બને એટલો વિડીયો આપની સરકાર સુધી પહોંચાડો અને આનું કંઈક નિવારણ આવે એના માટે બધા ખેડૂતોના એક સ્વયંભૂ આંદોલન કરેલ છે. આ આંદોલન જાતે કરેલ છે. આમાં કોઈ પણ રાજકીય પક્ષ છે નહીં, રાજકારણ કોઈ લઈ આવતા પણ નહીં. સ્વયંભૂ રીતને જો હવે બપોરની તૈયારી થઈ ગઈ છે, હવે બધાને જમવાનો પણ સમય થઈ જાય એટલે હમણાં જમી લઈ, પછી આખો દિવસ બેસી, આખી રાત બેસી, 12-1 વાગ્યા સુધી અમારે ભજન કીર્તન થતા હોય. તો ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાનના નારા સાથે ફરી એકવાર હું જાડેજા જયરાજ, વડાલિયા સિંહણ ગામ છે મારું. હું એક ખાતેદાર ખેડૂત છું અને ખેડૂત આંદોલનની અંદરમાં અમે સ્વયંભૂ બધા જાતે ભેગા મળીને લડાઈ કરીએ છીએ. અમારા આંદોલનની અંદરમાં કોઈ આગેવાન છે જ નહીં. જેટલા ખેડૂત છે એ બધાય મારા ભાઈઓ આગેવાન જ છે. તો હું ખાસ કરીને સરકાર સુધી આ વિડીયો પહોંચાડવા માગું છું કે એની એવી બધી તાનાશાહી હોય, જીએસપીએલ કંપનીનું એટલું માનતા હોય. જીએસપીએલ કંપની કોઈ ગેસ ઉત્પાદન કરતી કંપની નથી. આવતા સમયની અંદરમાં એ અદાણીને, અંબાણીને કોઈને પણ વેચી નાખશે અને વેચ્યા પછી અત્યારે એ લેખિતમાં કરાર આપશે તો હું ઘણા એવા કેસ પેન્ડિંગ છે, જે કેસ એવા પેન્ડિંગ છે કે અમને અમારું વળતર પૂરી તરીકે મળવાનું નથી. એટલા માટે હવેથી અમે અમારું ગઈકાલથી અમારું નવું આંદોલન અમે શરૂ કર્યું છે કે અમારી જમીન ઉપર અમારે ગેસ પાઇપલાઇન નાખવા દેવી નથી. એનું કારણ પણ જણાવું કે સરકાર પાસે નેશનલ હાઈવે છે, રેલવે ટ્રેક છે અને દરિયાઈ વિસ્તાર છે, જ્યાં કોઈ સરકારનું હાલે અને સરકારને જીએસપીએલ બે સાથે મળીને આ પાઇપલાઇન ન્યાથી નાખે એવો અમારા ખેડૂતનું માગણી છે. અમારી જમીનની અંદરમાં અમારે પાઇપલાઇન નાખવા દેવી નથી. તો ચાલો સાથીઓ, ચાલો ખેડૂત મિત્રો, મળીએ નવા વિડીયો સાથે, નવા ફેસબુક ઓનલાઈન થઈને નવા વિડીયો ને નવા સમાચાર સાથે. જય માતાજી, જય સેના, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય જવાન, જય કિસાન.